શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે 7 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 8મો ભાગ સાંભળીશું। ઓમ ગમ ગણપતયે નમઃ। ઓમ શ્રી સરસ્વત્યે નમઃ। ઓમ શ્રી ગુરુભ્યો નમઃ। સૂતજી કહે છે, એક વેળાની વાત છે। મહાન તેજસ્વી પરાશરજી તીર્થયાત્રા કરી રહ્યા હતા। ફરતા ફરતા તેઓ યમુના નદી કિનારે આવ્યા ત્યારે એ સમયે દેવવંશ એક સુંદર કન્યાને જોઈને મુનિની વાસના પ્રબળ રીતે ભડકી ઉઠી। મુનિ ખળભળી ઉઠ્યા અને તેમણે પોતાના જમણા હાથ વડે મત્સ્ય ગંધાનો હાથ પકડી લીધો। ત્યારે એ સુંદર કન્યાએ પરાશર મુનિને કહ્યું, હે ઋષિ, આપનું કુળ ઉત્તમ છે, જ્યારે હું એક માછી કન્યા છું। મારા શરીરમાંથી તો સતત માછલીની ગંધ નીકળે છે। મને જોઈને તમારા મનમાં વિકારી ભાવ જાગ્યો કેવી રીતે? મત્સ્ય ગંધાના આ કથનથી પરાશરજીએ તેને પોતાના તપોબળથી તેને કસ્તુરીની સુગંધ પ્રસરતી કરી દીધી। મુનિએ મત્સ્ય કન્યાના દેહમાંથી માછલીની દુર્ગંધના સ્થાને કસ્તુરીની મહેક ભરી દીધી। છતાંય એ કન્યા કહેવા લાગી, મુનિવર, અત્યારે આખો સમાજ આપણને જોઈ રહ્યો છે, એમાં સામા કિનારે મારા પિતાજી પણ છે। આવું પાશવિક પશુ સમાન કૃત્ય કરવું અતિ ભયંકર છે। મનુષ્યએ એ કૃત્ય રાત્રિના સમયે કરવું જોઈએ। દિવસે આ કૃત્ય નિષિદ્ધ બતાવ્યું છે। હે મુનિ, તમારી ઈચ્છાઓને રોકી રાખો, એના પર અંકુશ કરો, નહીં તો જગતમાં નિંદાપાત્ર બની જશો। તમારી અને મારી આબરૂ નષ્ટ થઈ જશે। આ પ્રમાણે માછીમારના ઘેર ઉછરેલી સત્યવતીના યોગ્ય શબ્દો સાંભળીને પરાશર મુનિએ એ જ ક્ષણે પોતાના પુણ્ય પ્રભાવથી ધુમ્મસ પેદા કર્યું, જેથી યમુના નદી કિનારે ગાઢ ધુમ્મસમાં મુનિ તૈયાર થયા। ત્યારે સત્યવતીએ વધુ એકવાર પરાશર મુનિને કહ્યું, હે વિપ્રવર, હું કુંવારી કન્યા છું। તમારા સંપર્કથી જો હું ગર્ભવતી થઈશ તો મારા પિતાજીને હું શું કહીશ? આ સાંભળી પરાશરજીએ કહ્યું, પ્રિય, મારું પ્રિય કાર્ય કર્યા પછી પણ તું કન્યા જ રહીશ। તારી ઈચ્છા હોય તો તું બીજું વચન માંગી લે। સત્યવતીએ પરાશર મુનિની વાત સાંભળીને કહ્યું, હે મુનિ, આપ એવી કૃપા કરો જેનાથી જગતમાં મારા મા બાપ આ રહસ્યને જાણી ન શકે, મારું કન્યા વ્રત ભંગ ન થાય। હે મુનિ, મારાથી આપના જેવો ખૂબ જ શક્તિશાળી પુત્ર પેદા થાય, મારામાં મૂકેલી સુગંધ કસ્તુરી સદાય રહે અને હું હંમેશા નવયૌવન રહું। સૂતજી આગળ કથા કરતા કહે છે, મુનિની આખી વાત સાંભળીને સત્યવતી તૈયાર થઈ અને બંનેએ સંપર્ક કર્યો।
બાદમાં પરાશરજી યમુના નદીમાં સ્નાન કરી આગળ જવા રવાના થયા. પછી સત્યવતી પોતાના પિતાને ઘેર આવી. એ વખતે તેણે ગર્ભ ધારણ કર્યો. સમય જતાં સત્યવતીએ યમુનાજીના દીપમાં પુત્રને જન્મ આપ્યો. તે બાળક બીજો કામદેવ જેવો જણાતો હતો. વળી તે જન્મતા જ મોટો થઈ ગયો. એની માતા સત્યવતીને કહેવા લાગ્યો, હે માતે, મારામાં અપાર શક્તિ છે. મારા મનને તપમાં નિષ્ઠાવાળું બનાવીને જ ગર્ભમાં પ્રવિષ્ટ થયો હતો. હવે માં, તારી ઈચ્છા હોય ત્યાં તું ગમન કરી શકે છે. હું તપસ્યા કરવા જાઉં છું. હે મહામાતા, જ્યારે તમે મને યાદ કરશો એટલે હું તમારી પાસે આવી જઈશ. માતે, ક્યારે પણ તમે કોઈ કઠણ પરિસ્થિતિમાં આવી જાઓ ત્યારે મારું સ્મરણ કરજો. હું એ જ ક્ષણે આપની સમક્ષ આવી જઈશ. હે માતા, આપનું કલ્યાણ થાવ. મારે જવામાં મોડું થઈ રહ્યું છે. તમે સઘળી ચિંતાઓ છોડી આનંદપૂર્વક તમારો સમય પસાર કરો. જતાં જતાં પણ પરાશરજી કહે છે, પ્રિય, તારો પુત્ર પુરાણોનો રચયિતા બનશે. વેદના સઘળા રહસ્યોને સમજીને એના 4 ભાગ કરશે. ત્રણેય લોકમાં એની પ્રતિષ્ઠા કાયમી રહેશે. અને એ મુદત વેદવ્યાસજીનું અવતરણ થયું અને તેઓ યમુના દ્વીપમાં જન્મ્યા હોવાથી દ્વૈપાયન કહેવાયા. વળી ભગવાન વિષ્ણુનો અવતાર કહેવાયા. પુરાણોની સંહિતા ઉપરાંત ભારતભરમાં શ્રેષ્ઠ એવા મહાભારત નામના ગ્રંથની રચના કરી. તેમણે બધા તીર્થોની યાત્રા કરી અને તમામ તીર્થોના જળમાં સ્નાન કરી પુણ્યાત્મા બન્યા. ત્યારે કલિયુગ આવી ગયાનું જાણીને એમણે વેદની શાખાઓ બનાવી વેદોનો વિસ્તાર વધારી. તેમણે પોતાના આશ્રમમાં ભણવા આવતા શિષ્યોને પણ ભણાવ્યા. સુમતુ, જૈમિની, પેલ, વૈશંપાયન, અસિત, દેવલ જેવા શિષ્યો તથા એમના પુત્ર સુખદેવજી પણ સામેલ છે. ઋષિઓએ પાછો નવો સવાલ કર્યો, હે પુણ્ય સ્વરૂપ આત્મા સૂતજી, મહા તેજસ્વી વ્યાસ અને સત્યવતીના જન્મનું આપે સરસ વર્ણન કર્યું. તોય અમારે એક પ્રશ્ન છે જેને આપ વ્યાસજીની માતા કહી છે. તે કલ્યાણી સત્યવતી મહાધર્મજ્ઞ રાજા શાંતનુને કઈ રીતે મળ્યા? સત્યવતી તો નિષાદની પુત્રી હતી. તો કુરુવંશી ધર્માત્મા રાજા શાંતનુ એ એમનો સ્વીકાર કેમ અને કેવી રીતે કર્યો? સૂતજી કહે છે, ઇક્ષ્વાકુ વંશમાં એક મહાભીષ નામે રાજા થઈ ગયા. તેઓ પ્રખ્યાત રાજા હતા. તેમણે 1000 અશ્વમેઘ અને 100 વાજપેયી યજ્ઞ કરીને દેવરાજ ઇન્દ્ર પાસેથી વરદાન મેળવી સ્વર્ગના અધિકારી બન્યા હતા. એક દિવસ તેઓ બ્રહ્માજી પાસે જઈ ચડ્યા. ત્યારે બધા દેવ બ્રહ્માજીની સેવામાં હાજર હતા. પિતાજીની સેવામાં મહાનંદી દેવી ગંગાજી પણ ત્યાં આવ્યા હતા. એ સમયે પવન ખૂબ જ ગતિથી ફૂંકાણો હતો. એ દરમિયાન ગંગાજીના શરીર પરનું કપડું ખસી ગયું. ત્યારે ત્યાં હાજર દેવોએ ગંગાજીની આવી સ્થિતિ બદલ પોતાના માથા અને નજર નીચી કરી દીધી. પરંતુ ત્યાં હાજર રાજા મહાભીષ તો ડર રાખ્યા વિના ગંગાજી તરફ જોઈ રહ્યા. સામા છેડે ગંગાજી પણ રાજા તરફ જોઈ રહ્યા અને બંને એકબીજામાં આસક્ત બની ગયા.
આ સમયે બ્રહ્માજીની નજર એકાએક આ આસક્ત થયેલા બંને પર ગઈ. બ્રહ્માજી આ વધુ વાર જોઈ ન શક્યા. એમણે એકદમ ક્રોધ આવ્યો. તેમણે તરત જ રાજાને એક શાપ આપતા કહ્યું, રાજન, જા તું મૃત્યુલોકમાં જઈને જન્મ ધારણ કર. એ સમયે ગંગાજીને પણ બ્રહ્માજીએ એવો જ શાપ આપ્યો. આમ બંને જણા બ્રહ્માજીનો શાપ પામી. આથી તેઓ ઉદાસ થઈ ગયા, જેથી તેમણે એક વાત રાજાને જણાવી હતી. રાજન, તું મૃત્યુલોકમાં જઈને જન્મ ધારણ કરીને ખૂબ પુણ્ય કાર્ય કરીશ અને એના ફળથી તને સ્વર્ગની પ્રાપ્તિ થશે. માત્ર રાજા તરફ જોતા રહેવાથી ગંગાજીને પણ શાપ મળ્યો. તો અહીંયા શ્રીમદ દેવી ભાગવત પુરાણનો 8મો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે 9મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.